ધંધુકામાં ભરવાડ સમાજના યુવક ધર્મેશની હત્યા કરનાર આરોપીઓ છે તેમના ચહેરા પર ડર હતો અને તે પોલીસ છે તેના જાપ્તામાં હતા અને તે ચાલી શકે તેવી સ્થિતિમાં પણ નહોતા। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે આ રિઝવાન અને સમીરનો ચહેરો સામે આવ્યો છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદના ધંધુકામાં જે પ્રકારે ભરવાડ સમાજના યુવક ધર્મેશ છે તેની હત્યા થઈ હતી અને હત્યાના પગલે આ સમગ્ર ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું હતું। એક સામાન્ય બબાલ થાય છે, બોલાચાલી થાય છે, બાઇક ટક્કર પામે છે અને મામલો હત્યામાં પરિણમે છે। આ ઘટનાને લઈને સમગ્ર ધંધુકા ભયભીત બન્યું હતું, કેમ કે જ્યારે ભરવાડ ધર્મેશ છે તેમના સાથળના ભાગે આરોપીઓ છે તે ચપ્પાના ઘા ઝીકે છે તે દરમિયાન આ સાથળમાં રહેલી મુખ્ય નસ છે તે કપાઈ જાય છે અને ભરવાડ ધર્મેશ છે તેમને વધારે માત્રામાં લોહી વહી જાય છે અને આસપાસના લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટર તેમને મૃત જાહેર કરે છે અને આ વાત સમગ્ર પંથકમાં વાયુ વેગે પ્રસરી જતા લોકોના ટોળા એકત્ર થાય છે અને ગુસ્સે થયેલું આ ટોળું છે તે 15 થી 20 દુકાનો છે તેને ફૂંકી મારે છે અને ત્યાર પછી પોલીસનો કાફલો પણ ધંધુકામાં ખડકી દેવામાં આવે છે। ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવે છે અને ધંધુકાની જે પોલીસ છે તે સ્થાનિક સાથે અમદાવાદ ગ્રામ્યની જે પોલીસ છે તેમ 150 થી 200 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો સમગ્ર ધંધુકા છે તેની ગલીઓ છે તે રાત્રે ખૂંદી નાખે છે। હિસ્ટ્રી સીટરોના ઘર ચેક કરવામાં આવે છે, તેમની વિગતો એકઠી કરવામાં આવે છે અને આ રિઝવાન અને આ સમીર છે તે પોલીસના જાપ્તામાં આવી ચૂક્યા છે અને તેમના ચહેરા પણ સામે આવ્યા છે અને આ ઘટનાને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર રઘુ કરમટીયાએ વિગત પણ આપી છે। અમદાવાદ રૂરલના ધંધુકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી હતી, જેમાં બે આરોપીઓ દ્વારા બાઇક આડું રાખવા બાબતે સામાન્ય બાબતમાં બોલાચાલી થતા આ બંને આરોપીઓ દ્વારા મરણ જનાર ધર્મેશભાઈ ગમારાને છરીના ઘા મારી અને તેમની હત્યા નિપજાવેલ હતી, જે બાબતે હત્યાનો ગુનો ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવેલ હતો। આજરોજ આ બંને આરોપીઓ સમીર મોહમ્મદભાઈ એમદાણી તેમજ રિઝવાન નિઝામભાઈ મણિયાર આ બંને આરોપીઓને અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે, તેમજ આ લોકોની આગળની એરેસ્ટ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। બંનેનો રોલ છે સમીર દ્વારા મરણ જનારને પકડી રાખવામાં આવેલ હતા, જ્યારે રિઝવાન દ્વારા તેમને છરીનો ઘા મારવામાં આવેલ હતો અને હત્યા નિપજાવવામાં આવેલ હતી। એ તમામ તેમનો ગુનાહિત ઇતિહાસ અને તેમની આગળની તપાસની તજવીજ ચાલુ છે। નિષ્પક્ષ તપાસ થાય એસઆઈટીની રચના કરી છે આપ પણ તેમાં? જી, આજરોજ આ તપાસ વધુ સારી રીતે અને સુદૃઢ રીતે થાય તે માટે આ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવેલી છે, જેમાં એક ડીવાયએસપી તેમજ 2 પીઆઈ તેમજ 1 પીએસઆઈનો સમાવેશ કરવામાં આવેલ છે, જેનું ડે ટુ ડેનું મોનિટરિંગ રહેશે અને એસપી સર તેઓનું સુપરવિઝન કરનાર છે। આમ જે પ્રકારે ધંધુકાને લઈને સમગ્ર ધંધુકા વાસીઓ અને પોલીસ ટેન્શનમાં હતું, પરંતુ આરોપીઓ પકડાઈ જતા પોલીસે અત્યારે રાહતનો શ્વાસ લીધો છે અને આ કેસમાં વ્યવસ્થિત સુપરવિઝન થાય તે માટે પણ ખાસ તપાસ પંચ છે તેની રચના પણ કરવામાં આવી છે। આરોપીઓને કડકમાં કડક સજા થાય તે દિશામાં પણ અત્યારે પોલીસ છે તે પ્રયાસ કરી રહી છે અને ધંધુકામાં અત્યારે એકંદર શાંતિનો માહોલ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।